જૂનાગઢ જિલ્લામાં કેશોદ નજીક ગ્રામ્ય વિસ્તારમાં માનવભક્ષી દીપડાના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે। ખેડૂત પર જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી અનુસાર મનસુખભાઈ ધુડા નામના ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો। હુમલામાં મનસુખભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાના પગલે આસપાસના લોકોએ તરત જ તેમને બચાવી કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। હુમલા બાદ દીપડો સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। ઘટના અંગે જાણ થતાં જ કેશોદ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી। હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। મારું નામ મહેશભાઈ દવેશભાઈ સિંહાર મગરવાડા। અમારા ગામના ખેત મજૂર મનસુખભાઈ ગોરાભાઈ ઉપર દીપડાએ હુમલો કરેલ છે, જે અત્રે સરકારી દવાખાનામાં અમે લાવેલ છે અને એને ગંભીર રીતે માથામાં ઈજા કરેલ છે અને ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલ છે, તે તુરંત અહીંયા હાજર થયેલ છે, તો એને યોગ્ય કાર્યવાહી કરવા જોઈએ।